ત્રિશલા માતાએ છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્ર જોયો. તે રંગે ગાયનું દૂધ, પાણીના ટીપાઓ, રૂપાનો કળશ વગેરેના જેવો અતિ ઉજ્જવળ છે. જોનારાના હૃદયને અને નેત્રોને આનંદકારી છે. વનની ગહરાઈમાંથી અંધકારને દૂર કરે છે. સર્વત્ર પ્રકાશ કરે છે. રાત્રિને શોભાવે છે. રાત્રે વિકસતા કુમુદ પ્રકારના કમળોને વિકસિત કરે છે. પૂર્ણિમાનો હોવાથી 16 કળાએ ખીલેલો છે. હંસના જેવો ઉજ્જવળ નિર્મળ અરીસાની જેમ દીપતો, બીજા ગ્રહો, નક્ષત્રો વગેરે જ્યોતિષ ચક્રમાં મુખ્ય. સમુદ્રની વેલાને વધારતો આ ચંદ્ર કામદેવને બાણો પૂરા પાડે છે. વળી જાણે આકાશનું ચાલતું ફરતું તિલક હોય તેવો આ ચંદ્ર શોભે છે. વળી કવિઓની કલ્પના મુજબ આ ચંદ્ર રોહિણીનો વલ્લભ છે. હકીકતમાં તો રોહિણી 27 નક્ષત્રોમાંનું એક નક્ષત્ર છે કે જેમાં રહેલો ચંદ્ર ઉચ્ચ ભાવ પ્રાપ્ત કરે છે. આ ચંદ્ર સૌમ્ય અને મનોહર કાંતિથી શોભે છે. ત્રિશલા માતાએ છઠ્ઠા સ્વપ્નમાં આવા પૂર્ણ ચંદ્રને જોયો.